અરે એક હાહરા રોવા મળ્યા સસરા જમાય પાસે જમાય અમારી ₹1,00,000 દીકરીનું ધ્યાન રાખજો ઓલો કે 50,000 માં પાછી જોતી નાન્યા હારો જમાય બાજ્યા બોલો ગામના ઝાપામાં. હવે આ કોઈ સંબંધ કહેવાય છે? પણ કહેવાનો મતલબ દીકરી પાત્ર જે છે. હમણાં એક જણો ભાઈ મંદિરમાં જઈને ભગવાનને કીધું કે હે ભગવાન આ દીકરીઓ સારી લાગે ને પત્ની કેમ મોળી લાગે? ત્યારે ભગવાને કીધું કે દીકરીનું સર્જન મેં કર્યું, પત્ની તો તું ઘોડે ચડીને ગયો હતો. કારણ કે દીકરીનું સર્જન એને કર્યું છે સાહેબ. અને એ મેં કીધું એમ કે આના ઉપર જેટલું આપણે બોલીએ એટલું ઓછું છે. અમારો ભૂરો મળ્યો તો રોવા વળાવતી વખતે ભૂરો જાનમાં હું ગયેલો હાજર નહીં. દીકરી વિદાય લેતી હતી તો ભૂરો મળ્યો રોવા. ઓલી દીકરી બિચારી માને બાપને બધાને બધ ભરી ભરી મળતી. અમારો ભૂરો હોય મળે હોય બાપ. એ મેં કીધું મૂંગો માર તારે આવે ને અમારી આબરૂ જાય એમ તારે ન રોવાય. મેં કીધું મને કે તમે નહોતું કીધું સાથે સાથે જ હોય. હું સાથે સાથે અહીંયા ઘીરે જઈને પછી તારે રોવાનું જ છે. ઉતાવળો થામાં એ તો તું અત્યારે માંડવામાં કોઈ કીધું જોડે રહેજો રાત, બાકી ઘીરે જા બટા. અમે જોવા ગયા ને એને કન્યા એની હાટું કન્યા જોવા ગયા ને તો હજી તમે બેઠા હતા ને તો ઓલી દીકરી ચા લઈને આવી તા મને કોણિયું મળ્યો. મને કે પાકો પાકો. મેં કે તારી માં કામ વાળી છે. ઓલી તો કોલેજે ગઈ. હું પાકું પાકું. શેલો ધક્કો અમારે ભૂરાનું આ વખતે ન થાય એટલે અમારે જુનાગઢ મૂકી આવવાનો હતો ભેરવ જપ દેવા કે વેલો ભેરવ જપ લઈ લે રાજાને કીધે કુંવર થા. ભૂરાને નક્કી થઈ ગયું કે હવે આ વખતે હાર ન પાડું તો મારા દીકરા મને કે મારો સંબંધ કરવાનો નથી. હંજા કન્યા આવી પણ ઉના ડેપોના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવે હંધી બાજુ હેરી ખ્યા વાન તો કલર જાય પૈસા પાછા. ભૂરો મને કે ઉતાહણી જેવું હું બોલવા ઈ છે ઈ મને કે પાકો હું પાકો ભાગ. મેં કીધું ભાગ તમારું દીકરો મને કે ભાગું તો મારી ભૂમિકા લાદે લે. મને કે એ તો બ્યુટી પાર્લર નીકળ્યા છે વાતા પ્લાસ્ટર કરીને હાદા કરી નાખ. અરે ભાઈ એનો હસ્તમિલાપ જયારે કર્યો અને કીધું કન્યાનો વરરાજાના હાથમાં કન્યાનો હાથ આપો. હવે ઈ ફીટ નહોતું થાય કારણ કે અવડો અમારો ભૂરાનો હાથ હતો જ નહીં. કન્યાનો હાથ એના ઉપર રહીએ કે કન્યાના હાથમાં મેં ભૂરાનો હાથ નાખ્યો અને ઓલી તો પોસો પકડ્યો તો ભૂરો 2 ફૂટ ઊંચો છે. એ રેવા ગયો. ઓલી કે હજી તો હજી તો પકડ્યો છે હાથ. 2 તોતડા ભેગા થઈ ગયા. બહુ સરસ. વિદાય વખતે બીડ્યો રોવા ઓય માલિક. મેં કીધું તારે ન રોવે. મને કે તારી ભાભી કેટલું રોવે. મેં કીધું તારી માં હા રજાત ન રોવે. હગા માને ને હગા બાપ ને મૂકીને તારે હાલી નીકળે રોવે નહીં. મને કે મને એટલું જ રોવું આવે જે હગી માને ને હગા બાપ ને મૂકી દે મને એની નહીં મૂકી દે. હવે આવા અવિશ્વાસોને લગ્ન કરાય? પણ કહેવાનો મતલબ કે આ સંસ્કાર જ્યાં હોય છે ત્યાં બધું સારું હોય છે. મેં કીધું એમ કે લંકામાં સંપત્તિ ખૂબ હતી, સંસ્કાર નહોતા તો એને ભડકે બળવું પડ્યું. અને ગોકુળની અંદર સંપત્તિ નહોતી, ખાલી સંસ્કાર હતા તો અખિલ બ્રહ્માંડના માલિકને ત્યાં આવવું પડ્યું. સાહેબ નંદ બાબાને જશોદાને ક્યાંય તપ કરવા ન જવું પડ્યું. કેવળ મૂડી હાચવીને બેહી ગયા. તમે તમારા આંગણામાં અહીંયા તમારા ગામમાં હેલિપેડની મંજૂરી લઈ આવો. ભલે ગામમાં કોઈને હેલિકોપ્ટર ન હોય પણ તમે ખાલી હેલિપેડની મંજૂરી લઈ આવો તો કોઈના ને કોઈના હેલિકોપ્ટરને ઉતરવું પડશે. તમારે તમારા ગામમાં લીલો ચારો નાખો તો ગાયોને ગમે ત્યાં આવવું જ પડશે. તમે ચોખા નાખો તો ચકલાવને આવવું જ પડશે. જુવાર નાખશો તો કબૂતરને આવવું જ પડશે. હાચા મોતી વેરી દો તો આવા હંસને કોદી આવવું જ પડશે. તમારા બાપ દાદાઓએ સાહેબ આ મોઠાના માણસોએ એ વડીલોએ કોક દી મોતી વેર્યા હશે તો જ આવા સમર્થ મહાપુરુષ આવા એમ કહેવાય હંસ જેવા સંત મળ્યા. તમે આવા મોતી નાખો તો હંસ આવે, લીલો ચારો નાખો તો ગાયું આવે, ઉકળો કરો તો ગધેડા આવે. આપણો પ્રોગ્રામ એના ઉપર આધાર.
તમે જેવડો મંડપ કરો એટલું માણા થાય. તમારા દીકરાના લગ્નમાં જેટલા વાહન બાંધો એટલું માણા થાય. સત્યનારાયણની કથામાં જેટલો શીરો કરો એટલું માણા થાય. હવે એક જગ્યાએ તો એક ભાઈ લોભીના પેટના સત્યનારાયણની કથા કરે. લોભીના પેટનો આ ઘણા ઘણા તો જોજો તમે. પેલા આજ આવે જ નહીં, પાણી વાળતો હોય. જેવો ચોથો આજ જે આવે ને સત્યનારાયણ ભગવાનની કથામાં, કોઈ એને સત્યદેવ કહે છે, તા તો ઓલાના વાડીએ કાન મને પોદી જવાય ભાઈ, પોગી જવાય. ઓ એક જણા ઘણા તો સત્યનારાયણના થાળની વાટે હોય. એક જગ્યાએ થાળ ચાલુ છો ને, આરોગો નંદલાલ રે મારા, તા તો વાડીએ બેસું થયો. માધવ દાસ ના સ્વા, તા તો ગળી ગયો ખડકીમાં. પેલી લાઈનમાં બેસી ગયો, વાળું બાકી, સીમો નહોતો રાખ્યો. એને એમ તો ખેરામાં ગોઠવણ મારશું. તો ઓલે પણ લોભી માણા ને ઘેરે શીરા કેટલા હોય. શીરો થોડો માણા વધી ગયો. તે માં ઓલા જે શીરો વીસતો હોય ને એને ગૌરવ હોય, પોગાડો નહીં તો નાથો નહીં. તે વાર દીકરો કોઈ પ્રસાદે બોલા ગરધડી કીધું જોઈએ બધે પોગી જવો જોઈએ લાગે કે બધે પોગી જાય, અડધો નો વધારો કે છે ને દોસ્ત. તે વાર દીકરો લોંદો તાહડા મળે એમ લોંદો જ લેખાય. કોઈને આપે ને એમ સોપડતો જાય. બોલો સીતારામ, લાવો લાવો સીતારામ, બોલો સીતારામ, બોલો સીતારામ, લાવો લાવો બેટા સીતારામ. નથી દેવા તને જા દે. મારે શીરો કોઈને દીધો ને સોપડતો જો, માણે ખાધો ને સાટ્યો. અત્યારના ગીતો ને હું ટીકા નથી કરતો, પણ અત્યારના ગીત હાવ નથી વશમાં આવ્યું. બંબઈ से गई पूना, पूना से गई दिल्ली, दिल्ली से गई पटना, फिर भिन्न मिला सजना. ગરાળ મોઠા ગાંગડા બાજુ એ તને હું વાંધો હતો, ત્યાં ઠેઠ દિલ્હી ને ગોવા ગઈ. આ ગીત નથી, આ મનોરંજન છે. હે પણ મારે એક આ તમે કીધું એટલે મારે એક પ્રસંગ મને યાદ આવ્યો. હું દીકરીની વાતો કરતો હતો, મારી માતાઓ બેઠી છે. સાહેબ 7 દીકરા હોય ને, પણ કહેવાય ગયો જેના ઘરમાં એક દીકરી ન હોય ને ત્યાં સુધી બરોબર બાપ નથી કહેવાતો. અને આ દેશના દીકરાઓએ કદાચ બાપને માવતરને તરસોડ્યા હશે, પણ આ દેશની દીકરી ભલે તમે હારે વહી ગઈ, પણ એના કાળજામાં કોઈ દી માવતરને દીકરીએ કોઈ દી તરસોડ્યા ન હોય, દીકરી ન કાઢી શકે. અને કહેવાય ગયો સાહેબ કે રાવણની ઘેરેમાં જો એખાદી દીકરીનો જન્મ થયો હોત ને તો રાવણની હિંમતના હાલતમાં જાનકીનું અપહરણ કરવાની. અને બીજું કહેવાય ગયું કે મહારાજ દશરથના ઘરે જો એક દીકરી હોત તો ભલે કઈ કઈ વચન માગી લે, પણ આ દેશની દીકરી એમ કહેવાય કે માવતરના પગમાં વાળોટી જા, તેના ભાઈને વનમાં ન જવા દે. એટલો દીકરીમાં પ્રેમ હોય. દીકરી બાપનો પ્રેમ એટલો, બેન ભાઈનો પ્રેમ એટલો. આ દેશની દીકરીનું પાત્ર જુદું છે. એનો એક નાનો પ્રસંગ. ગામડું ગામ, નાનો માણા વાયુ ખોદી ખોદી પોતાનું પેટ ભરે. આપણે કહેવત છે ને, નબળા વરહે અધિક માસ. દીકરીનો એના ઘરે જન્મ થયો ને દીકરી 2 મિનિટમાં બેસી જાય. 2 મિનિટ ખાલી દીકરીનો પ્રસંગ લઉં છું. 2 મિનિટ બેસી જાય. 2 મિનિટ ખાલી. આ બધા બહેનો બેઠા છો એટલે જ આ પ્રસંગ લીધો છે, બાકી અમે તો અમારી પાસે તરત આગળ. કારણ કે આપણો ડાયરો તો તમે ઉના પ્રોગ્રામ હોય તો સાંભળવા આવી શકો, આમ ઠેઠ માની લ્યો ને વેરાવળ સુધી પ્રોગ્રામમાં આવી શકો. પણ આપણી માઓને તો જયારે આવો ઘરને આંગણે કાર્યક્રમ હોય ત્યારે જ એને કાર્યક્રમ માણવાનો અવસર મળતો હોય છે. એક લાઈવ કાર્યક્રમ લાઈવ હોય છે સાહેબ. આને એ તો અમે ખાલી બહુ ટ્રાફિક છું ખાલી બેહાડવા કહેતા હોય કે અમારામાં જોવા જેવું કઈ છે નહીં, તો ટીવીમાં ન જોઈ લે 20 રૂપિયાની સીડી લઈને. આ શું કામ? પણ એક લાઈવ ની એક મજા હોય છે બાપા. કારણ કે સીડી જોવી ને એ તો નળનું પાણી છે, તો ટાંકો ભર્યો હોય લઈ લેવા. આ તો વહેતી સરિતા છે. લાઈવ પ્રોગ્રામ હોય ને એક વહેતી સરિતા હોય છે. એટલે મેં આ વાત ઉપર છે જાઓ, મને આ વાત ગમે છે કે
નાનો માણા ઘરે દીકરીનો જન્મ થયો. દીકરી 1.5 વર્ષની થઈ અને દીકરી માને દીકરીની જે માં હતી એને કંઈક મોટી બીમારી થી એની માનું અવસાન થાય છે. અને કહેવાય ગયો સાહેબ સમાજમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે. નાનપણમાં દીકરો હોય ને માં ગુજરી ગઈ હોય અને બાપ પાસે દીકરા જે ઉછર્યા છે એમાં કદાચ સંસ્કારમાં ખામી રહી ગઈ હોય, કદાચ બાપની ગેરહાજરી હોય ને જનેતાએ જેને મોટો કર્યો હોય ને શિવાજી જેવો થઈ શકે છે. કારણ કે માં સંસ્કાર, એનો અર્થ આપણે સંસ્કાર નથી આપ નહીં, પણ આપણે આપણા કામમાં હોય. આપણે જે માં સંસ્કાર આપીએ કે ગુરુ સંસ્કાર આપીએ કે એટલું બાપ ના આપી શકે. બાપ તો વધી ધોહરું કે હાંબીડો લઈએ કે આ માં દીકરાને દવા પાતી હોય. બીજા મારો દીકરો એ ડાયો ગોળની કાકરી મોઢામાં દઈ દે, ઘડી ગીળું મોઢું કરી અને ફળ દીને ઓહડ પાય નાક દબી દે ધડ. આ પ્રયોગ બાપ કરે કોક દીજો પાય ઓહડ ન પવાય આપણે સાહેબ વાતું થાય. મેં અમથું નહીં કીધું હોય કે આ દેશના પુરુષની તેવડ નથી કે આ દેશની સ્ત્રીની કે આ દેશની જગદંબાની તોલે આવી. એક દી રોહડામાં તો રહેજો, કોઈ ઘીરે ન હોય ત્યારે જાડો હાડલો ઓઢવો, પછી રોહડામાં લોટ બાંધવો, કુતરો ભાત વીકતો એવું થાય કોઈ દી. પણ અત્યારે થોડું ઘણું એ ઈચ્છું છે. આ શહેરમાં રહેવા ગયા ને ઘીરે કામ વાળીઓ રાખે ને પોતે જીમમાં જાય, કારણ કે હિમ મૂકે ને જીમમાં જવું જ પડે. કાં હિમ ને કાં જીમ. તો ઘરે કામ વાળીઓ રાખો છો એના પગાર દેવાના, જીમના પગાર દેવાના, તો તમે જ પોતા મારો ને. એક જગ્યાએ મેં બહેનોના બહુ વખાણ કર્યા. એક ભાઈ મને કે ઘરે ભાખરીઓ કરે વારે વાદે જો. પણ આ નરું સત્ય છે કે જનેતાની પાસે જે બાળક મોટું થાય. પણ કહેવાય ગયો સાહેબ દીકરાને લાગુ પડી શકે, પણ નાની દીકરી હોય એને જે બાપ મોટી કરે એ કઈક જુદું વસ્તુ હોય. નાનપણમાં કેવા મૂળ વાત ઉપર આવું નાનપણમાં દીકરીએ માં ગુમાવી દીધેલી અને ભારત વર્ષનો પુરુષ એ પુરુષ મટીને દીકરીનો બાપ મટીને દીકરીની માં બન્યો ભાઈઓ. સાહેબ ગામની વાયુ ગાળે પણ દીકરીને એવો શું નો આવવા દે. અને સમય જાતા દીકરીને મોટી થાય, સારું ઠેકાણું જોઈ અને સાહેબ એનો સંબંધ કર્યો. એવો સમય આવ્યો, ટૂંકી વાત લેતો જાઉં છું, તેને લગ્ન લેવાના. સગા સ્નેહીઓમાં કંકોત્રીઓ વેચાણી છે. લગ્ન આડા હજી 5-7 દિવસની વાર છે. દીકરી માટે દીકરી એમ કહેવાય બાપ માટે વાળું તૈયાર કર્યું છે. રાજુ ઝૂંપડાનો ટમટમિયો દીવાની જોઈ તલતી હતી ને એ જાણ્યાની ગરીબાઈની મજાક કરતો એવું રૂપક બનતું હતું. ઝૂંપડામાં બાપ ને દીકરી બે છે. બાપ જમતો જાય, દીકરી સામું જોતો જાય. દીકરીને ખબર ન પડે માહુડાને પાછું લૂચી નાખતો હતો. એવી જ પરિસ્થિતિ સામે દીકરીની સાહેબ વોટ કરતી જાય. બેટા હા બાપુજી આ ડેડ નહીં તો હવે આવ્યું ભૂંડું લાગે. ડેડું એટલે હું હાય ડેડ મીન્સ પતી ગયેલો. તમે તમારા બાપને મરી ગયેલો કયો છો, ડેડ કયો છો. એનો અર્થ આ ચોખ્ખો થાય, વિડીયો થાય, પૂછી લો ભણેલા હોય. હું તો ભણ્યો હારું છું, નિહાળે જો ટ્રાફિક હતું. મમ્મી એટલે લાશ થાય. અંગ્રેજોએ આ શબ્દ આપણને આપ્યા. મમ્મીનો અર્થ લાશ થાય. દીકરીની માથે હાથ મૂકી મુલાકાત ઉપર આવું ઘડીક સાહેબ ધ્યાન આપજો. 1 મિનિટમાં મારે વાત પૂરી કરવી છે. દીકરીની માથે હાથ મૂકીને બાપ એમ કહે છે કે બેટા કાલે હું શહેરમાં જાઉં છું. હા બાપુ તારા કરિયાવરનો સામાન લેવા જાઉં છું. એક કહું બેટા શું આજ તારી માં હયાત હોત તો મારે તને પૂછવું ન પડે.
દીકરીની માં એને જોઈ નહોતી સાહેબ. 1.5 વર્ષની દીકરીને એની માની અણહારે યાદ શું હોય? બેટા બૈરાવનો વિષય મને ખબર નહીં, એટલે હું તને પૂછું છું, કરિયારમાં હું લાવવાનું હોય? આ દેશની દીકરી આડા હાથ કરે એને દીકરી કહેવાય હો. કે બાપુજી મારે શું તમને કહેવાનું હોય? તમને જે લાવો એ. ના બેટા તને કહું બીજું, તારો બાપ ગરીબ છે પણ મેં જે ઘરે દીધી ને લોકો બહુ અમીર છે. અને મારી દીકરી ઘરમાં હારે જાય, કરિયાવરમાં કઈ ખામી આવી જાય, મુઠ્ઠી જેવડી નણંદ તને મેણું મારે, તારી ન્યા આતરડી કકડે ને બેટા તો મારા ગોળાના પાણી હુકાઈ જાય. અને સાહેબ કહેવાય ગયો દીકરીનો જે પૈસો લે છે ને એનાથી તો નરકના માણસો અબડાય છે. નરકમાં જાય તો નરકના પાપી માણસો એમ કે અમારથી આઘો રહેજે. કેમ કે તે તારી દીકરીના પૈસા લીધા.